કોઈ પણ નેતા બલાત્કારી હોય, ભ્રષ્ટાચારી હોય, કોઈ પણ પાર્ટી ખોટી રીતે ગેરકાનૂની રીતે કદાચન વોટની જે મતની ચોરી કરીને કદાચન જીતીને આવી હોય અથવા તો ગુંડાગર્દીથી એ પાર્ટી જીતીને આવી હોય, કોઈ પણ જાતનું ચીટિંગ કર્યું હોય કે કોઈના આધાર કાર્ડમાંથી નામ કાઢી હોય અથવા તો કોઈ બીજું કોઈ પ્રવૃત્તિ કરી હોય, કોઈ પણ નેતાએ આવી રીતના કોઈ પાર્ટી હોય અને ખોટું બોલતું હોય પાર્ટી હોય, એવા જેટલા પણ નેતા છે એટલા 100 નેતાથી વધારે કદાચન જો જેલમાં જશે ને તો અમેરિકાના મનુ કાકાએ એવું કીધું છે કે જે રીતે આપણા ગુજરાતની અંદર આપણે રામા મંડળ રાખીએ છીએ ને અને કોઈએ માન્યું હોય ને કે હું રામા મંડળ રમાડીશ અને રામદેવ પીરનું રામા મંડળ રમાડતા હોય છે ને એવી જ રીતે હું અમેરિકામાં રમાડીશ. જો 100 થી વધારે નેતા આવા બારે આવ્યા કોઈ પણ પાર્ટીને જીતાડવા કે બલાત્કારી હોય કે એ ગમે એવા નેતા હોય ગંદા, એ જેલમાં જશે ને 100 થી ઉપર તો એ અમેરિકાની અંદર રામદેવ પીરનું રામા મંડળને બોલાવીને રામા મંડળ રમાડશે. તો જય રામાપીર લખી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મનુ કાકાની જે અમેરિકાથી જાણકારી છે હું તમને આપતો રહીશ.